વાલિયા તાલુકામાં અફવા બજાર ગરમ થતા પેટ્રોલ પંપ પર વાહન ચાલકોએ લાઈનો લગાવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાડી દેશોમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાય છે, ત્યારે વાલિયા તાલુકામાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે ગત રાત્રિએ વાહન ચાલકો ઈંધણ પુરાવા લાઈનો લગાવી પડાપડી કરી હતી. ત્યારે પેટ્રોલ પંપ સંચાલકે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેવામાં લોકો પણ તંત્રને સાથ સહકાર આપે તેવી અપીલ કરી હતી. બલદેવ જલારામ પેટ્રોલિયમના સંચાલક છું. બળદેવભાઈ, શું સિચ્યુએશન છે અત્યારે? સિચ્યુએશન એવું છે સાહેબ કે કમિશનથી લાઈન લાગેલી છે પેટ્રોલ ડીઝલ લેવા માટે. એ અફવાનો વિષય છે, લોકોમાં હોય છે. કંપની અને સરકારનું શું કહેવું છે? કંપનીને સરકારને એવું કહેવું છે કે પુરવઠો તો મળે જ છે. તો લોકોને આપ શું કહેશો? લોકોને જણાવવા માગું છું કે હવે કાલે પણ મળશે ને પરમ દિવસે મળશે. કંપની તરફથી સપ્લાય આવે જ છે, એટલે અફવાઓથી દૂર રહેવું. મારું નામ ધવલસિંહ માસિયા છે અને હું જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ જલારામ સોસાયટીમાં મારું રહેવાનું છે. હાલમાં સમાચાર જાણ્યા કે રાજ્યમાં અને દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઓછો થઈ રહ્યો છે. એની માહિતી લેવા માટે હું જસ્ટ ખાલી ફરતા અહીંયા પેટ્રોલ પંપ પર આવ્યો હતો. પણ પેટ્રોલ પંપના માલિક છે બળદેવસિંહ, એમની જોડે મુલાકાત કરી અને એમણે મને એવું જણાવ્યું કે અમારે ત્યાં પૂરતો પુરવઠો પણ છે અને કંપનીનો સપ્લાય પણ ચાલુ છે. તો હું વાલિયા ગામના રહેવાસીઓ અને જિલ્લાના રહેવાસીઓને એક વિનંતી કરું છું કે જે અફવાઓ ઉડી રહી છે એનાથી દૂર રહેવા વિનંતી છે. રાજ્યના મુખ્યમંત્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ એમણે પ્રેસ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર પુરવઠા બાબતે પૂરેપૂરી દેખરેખ રાખી રહી છે અને રાજ્યમાં ઈંધણનો પૂરો પુરવઠો છે. તો સર્વને વિનંતી છે કે આ અફવાથી દૂર રહે અને તંત્રને સહકાર આપે.